સમાચારની શરૂઆત કરીએ। નવસારી જિલ્લામાં પૂરે સર્જી તારાજી। જે રીતે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। નવસારી જિલ્લામાં પૂરે તારાજી સર્જી છે। કાવેરી નદીમાં પૂર આવતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। બિલીમોરાના દેસરા વિસ્તારમાં પૂરના પાણી પ્રવેશ્યા છે। ફાયર વિભાગે લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ઘરમાં 5 થી 6 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને કાવેરી નદીએ જે પોતાની 19 ફૂટ જે ભયજનક સપાટી છે તે વટાવી દીધી છે। ત્યારે બિલ્લીમોરામાં આ પાણીને લઈને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગણદેવીના જે ધારાસભ્ય છે નરેશભાઈ પટેલ તે પહોંચ્યા છે। ત્યારે તેમની સાથે જ વાત કરીશું। જી, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે શું કહેશો? ગઈકાલે વધુ વરસાદ ડાંગ, વાંસદા અને ચીખલી અને ખેરગામ તાલુકો એમાં એકી સાથે વધુ વરસાદ હોવાના કારણે કાવેરી અને ખરેડા નદીમાં અત્યારે બિલકુલ બે કાંઠે નદી વહી રહી છે। એના કારણે જે અમારો બિલ્લીમોરાનો જે નીચાણવાળો વિસ્તાર છે દેસરા વિભાગ, એ દેસરામાં અત્યારે પાણી થોડા ફરી વળ્યા છે। જેટલા લોકોને સ્થળાંતર કરવાનું હતું કરાયું છે, હજુ પણ જરૂર પડશે બધાને કરાવીશું। જે રીતે આગાહી છે એ પ્રમાણે તંત્રથી લઈને અમે બધા સજાગ છીએ, અમારા આગેવાનો પણ ખૂબ સજાગ છે। અત્યારે અમે જે રીતે મુલાકાત લઈ રહ્યા છે એ પ્રમાણે દેસરા વિસ્તારના લોકોને થોડા સ્થળાંતર કરીને એક વ્યવસ્થિત જગ્યા ઉપર એ લોકોને રાખ્યા છે। એ લોકોની બધી વ્યવસ્થા પણ થઈ રહી છે। આજે મને લાગે છે ત્યાં સુધી અત્યારે જે પાણી દેખાય છે એનાથી પણ પાણી વધારે થવાની શક્યતાઓ છે। તેમ છતાં અમે બધા સજાગ છીએ, તંત્ર પણ સજાગ છે, એટલે પહોંચી વળીશું। પણ કુદરતની મહેરબાની થશે ને જો અત્યારે જે રીતે થોડો શાંત પડ્યો છે એવો વરસાદ જો શાંત રહેશે તો ધીરે ધીરે પાણી ઓછા થઈ જશે। ચોક્કસથી તો જે નરેશભાઈ પટેલ ધારાસભ્ય છે તેમણે જણાવ્યું છે કે ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ છે, જેને લીધે પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે। જો કે સમગ્ર પરિસ્થિતિને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને તેમના દ્વારા પણ સતત જે છે તે વહીવટી તંત્રનો સંપર્ક સાધીને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નવસારીના ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદી જે છે એ કાવેરી નદી ગાંડીતુર બની છે અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેના કારણે બિલ્લીમોરા ખાતે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બિલ્લીમોરાના અનેક જે વિસ્તારો છે તે આપણે જોઈ શકીએ છીએ કે હાલ જે છે તે આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે જે બિલ્લીમોરા ફાયર વિભાગની જે ટીમ છે તેના દ્વારા કેટલાક લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે। હાલ જે છે તે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે પાણીની મધ્યમાં બોટમાં છે અને જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિપોર્ટિંગ કરી રહી છે। ત્યારે બિલ્લીમોરા ફાયર વિભાગના જે જવાનો છે તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધા જે છે તે આપણે વાત કરીશું। જી, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલમાં 8 થી 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જે પૂરની પરિસ્થિતિ છે એ હાલમાં ભયંકર છે અને રેસ્ક્યુનું કામ પણ ચાલુ જ છે। તો સાંજ સુધીમાં કદાચ પાણી ઓછું થાય તો રાહતની શ્વાસ લેવાય એવું કહી શકાય આપણે, તેમ છે। હાલમાં અમે અત્યારે રેસ્ક્યુનું કામ હાલમાં ચાલુ રાખેલું છે અને ઉપરવાસમાં વરસાદ હજુ પણ ચાલુ છે, તો હાલની પરિસ્થિતિ પણ બગડે એવી પરિસ્થિતિ છે। જી, ચોક્કસથી તો ઉપરવાસમાં જે છે તે હજુ પણ વરસાદની પરિસ્થિતિ શરૂ છે, જેના કારણે હજુ પણ પરિસ્થિતિ બગડવાની સંભાવના રહેલી છે। ત્યારે બિલ્લીમોરાના અનેક જે વિસ્તારો છે, દેસરા વિસ્તાર જે વિસ્તારો છે એ વિસ્તારો જે છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરોમાં પણ જે છે તે 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે અહીંથી 17 જેટલા પરિવારોને જે છે તે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।